ભૂકા કાઢી નાખવાનું છે ભૂકા. બેન ઉપડ્યા છો, બેટ ખંભે નાખીને જોઈ લે. હાલો તો મારી ગાડીને ખાવાનું આપી દઉં છું. મજા નહીં આવે તોય કરવું પડશે. હા સેમ સરપ્રાઈઝ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું. જો જોબ પરથી છૂટી ગયો છું, સવારના 8:15 થઈ ગયા છે અને હિંકલીથી ડાયરેક્ટ ઘરે જવા માટે નીકળું છું. આજનું વેધર ભૂકા કાઢી નાખવાનું છે ભૂકા. કેમ કે આજે 32-33 સુધી તો જવાનું છે. 32 તો અત્યારે બતાવે છે. જો વધારે જશે ને તો હું તમને બતાવીશ કે 32 ઉપર તો વયું ગયું એમ. એટલે કાલની જેમ આજે ત્રાહી મામ પોકારી જવાના છે. આજે રાત્રે એટલી ગરમી હતી કે ના પૂછો વાત. પંખો જ એક બાજુ ચાલુ, અહીંયા જોબ પર તો એટલી જ ગરમી એમ. બહુ ગરમી લાગતી હતી આજે રાત્રે. એટલે હમણાં તો ગરમીના લેવલમાં ખૂબ જ વધારો થઈ ગયો છે. હવે ફટાફટ નીકળીએ ઘર બાજુ. પછી અને મારું રૂટીન બતાવીને હું આવી ગયો છું નીચે. આ બાજુ ચા ને રોટલી બને છે. આજે ભાખરી નથી બનતી, આ બને છે. આ બાજુ રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને છોકરાઓ મજા કરી રહ્યા છે. નીશભાઈને પડી ગયું છે વેકેશન. આજથી 1.5 મહિનાનું સમર વેકેશન છે. આપણે જે ઇન્ડિયામાં માર્ચ ને એપ્રિલમાં પડે ને, મેમાં, એ અહીંયા પડ્યું છે અત્યારે જુલાઈમાં. નીશભાઈ હંતાય છે જો અહીં રહ્યા. નીશ, એ ભાઈ, અય ભાઈ, ફ્રીઝ થવાનું નાટક કરે. ગમે ત્યારે આપણે કહીએ ને તો ફ્રીઝ થવાનું નાટક કરે. જો એ જો લો વેકેશન પડ્યું, વેકેશન પડ્યું. કેટલો ટાઈમ? 6 વીક. 6 વીક? 6 વીક હા, 1.5 મહિનો. 6 વીક એટલે 1.5 મહિના. હવે ખુલશે ઓગસ્ટ એન્ડમાં ઠેઠ ખુલશે. આજથી પડ્યું છે, હજી પહેલો દિવસ છે આજે. એટલે હવે મજા આવે ને ભાઈને તો. ના એ જો શું છે દાદાને? હે અય શું છે દાદાને? વાહ 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 વાહ. બતાવો બતાવો બધાને રમકડા બતાવો. કેમ રમવાનું? હા કરો. જય શ્રી કૃષ્ણ કરો બધાને. બસ ગુડ, વેરી ગુડ. ચાલો, ચા ને રોટલી આપણું તૈયાર થઈ ગયું છે. પણ હમણાં જોઈજો ઓલા બેન આવશે, તરત આવશે. ઓય બેન જોવા ઉભા થઈ જશે. તને કોઈ બોલાવી? તને કોઈ બોલાવી? તો હું કામ આવી? હા તો હું કામ આવી? હું કામ આવી અહીંયા? પેલા મને કે અહીંયા હું કામ આવી? મારી પાસે હું કામ આવી? હે જાઓ સામે રમવા મળું. હા હા ભાઈ, મેં જોયું ઈ. લાવ માર નથી જોતું, મારે ખાવું છે. હા મારે ખાવું છે. તારે ખાવું છે? તારે ખાવું છે? નથી ખાવું? રાખો. હાલો, બેન ઉપડ્યા છો, બેટ ખંભે નાખીને જોઈ લે. હે ને ક્રિકેટ રમવાનું છે. બહુ જ ખુશીની વાત છે, બહુ જ ખુશીની વાત છે. બધા મારા ઘર. ચાલો તો અમે પહોંચી ગયા છીએ. જો અહીં સ્લોપમાં બેન બેટ લઈને ઉભા રહી ગયા છે. કોઈ નથી અમારી સિવાય. બાપ દીકરી બે જ. હાલો યમુના, દડો ફેંકું છું. હાલો. અરે વાહ 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 વાહ. હાલ. લાય આવા દે.
હાલ ઊભી રે બેટ પકડીને. હાલ બેટ પકડીને ઊભી રે. હાલો તો જો હું ને યમના બે રમીને વી આવ્યા ઘરે. યમનાને ખવડાવી લીધું અને યમનાને હવે એટલી નીંદર આવી છે ને કે આમ જો નીચે અહીં ગાડલું પાથરી દીધું એમાં નથી હોવું, ખોળામાં જ હોવું છે. કા જો કઈ બોલે કઈ ચાલે. ક્યાં રમવા ગયા? અહીંયા સ્લોપમાં ગયા તા. તડકો કેવો છે? તો ઈ કેવો તડકો હતો. તો ઘડીક રેમાં પછી વી આવવાનું. ગાડીનો જવાય. હાલો તો 1:30 વાગી ગયો છે અને આપણે હવા બેનો સ્લોટ છે. વચ્ચે ડીઝલ પુરાવાનું છે, ગાડીને ખવડાવવું તો પડશે એટલે ડીઝલ પુરાવીને પછી નીકળવી એમેઝોન ઉપર. હાલો પપ્પા તમારે આવવાનું છે? ના ભાઈ, તડકો બહુ છે. ફૂલે ફૂલ તડકો છે આમ જો. ઓલી છોકરી જોઈ લે. અંદર આય આમ. અંદર આય. અંદર બી આય. જો આવ્યું જો વાગે જો વાગે. આ છોકરી તડકો નથી લાગતો બોલો. હાલો ફટાફટ મોજા લેવા ગયા જો. મોજા મળી ગયા. લાવો. શું છે આમાં? ભૂ લાવી મારી હાટું. સરસ લ્યો. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ કીધું. હવે એને પીવું પપ્પા. પેલા હાલો તો મારી ગાડીને ખાવાનું આપી દઉં છું. જોવો આ છે પેટ્રોલ પુરાવાનો આ છો. કોઈ હોય નહીં આવે પેટ્રોલ પુરાવાનું જોઈ લો. ચાલુ કરી દેવાનું મશીન. સામે દુકાન હોય ત્યાં જઈને પે કરી આવો. અંદર 35 નું પુરાઈ ગયું. રૂમાલી 45. હાલો 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 હાલો. ઓછા પણ મૂકું જ નહીં. ઓકે આવી રીતે મૂક્યું અને ઢાંકણું કર્યું બંધ અને આ હોય દુકાન લોન્ડિક્સ, એમાં પૈયા કરી દેવાનું, કામ થાય પૂરું. ચાલો જો એમેઝોન ના વેરહાઉસ માંથી બહાર નીકળું છું. પાર્સલ લઈ લીધા છે આપણે બધાય અને આ વખતે મજા નો આવી સ્લોટમાં, મતલબ લોકેશનમાં. લોકેશન મળ્યું છે કોવેન્ટ્રી અને પાછો સિટી એરિયા. કોવેન્ટ્રીમાં ઘણી વાર ગામડા એરિયા હોય પણ આજે છે સિટી એરિયા એટલે આમ મજા નથી આવી. પણ હવે મજા નહીં આવે તોય કરવું પડશે. મજા આવે તો કરવાનું જ હોય. મોજે મોજ. હાલો તે મળીએ કોવેન્ટ્રીમાં. આવે આપણે હાલો પાછા લિફ્ટમાં આવી ગયા છે. 43 થી 47 44 આવી ગયા છે. ચાલો આમાં જ દેવાની છે, નોક કરવાનું છે. ચાલો પાછા આવી ગયા છે એમેઝોન ઉપર. અડધી કલાકની વાર છે સ્લોટ લેવાની અને ગાડી આમ પાર્ક કરી દીધી છે અને હવે અંદર જાઉં છું. થોડોક ફોન છે ને વેધરના કારણે બહુ ગરમ થઈ જાય છે તો અંદર સાઈડે કે પંખો હોય ને ત્યાં બેહું ને તો ફોન ઓલો થાય, કેમ કે ઓલરેડી અત્યારે ચાર્જિંગમાં મૂક્યો છે. આ ખુલશે કેમ થશે? એ ખુલ્યું. જો આવી ગયો વેરહાઉસમાં. રોજ તો ગાડી લઈને આ રોડે આવું છું પણ આજ હાલીને એવો પહેલી વાર. બીજો સ્લોટ મળી ગયો છે. પાછો 2.5 કલાકનો છે. આગળ 2.5 કલાકનો હતો તો હવે અડધી કલાક પછી સ્લોટ ઉપાડીને ફટાફટ ભાગી જાય સ્લોટ કરવા અને પાછું સાંજે જવાનું છે જોબ ઉપર. અને હવે તો આ રોજનું થઈ ગયું છે. એક સ્લોટ બતાવું ને વાહે બીજો લઈ લો, એક સ્લોટ બતાવું ને વાહે બીજો લઈ ગયો. રોજ આનું હાલ.
પણ શું કરીએ, કામ કરવા આવ્યા છે ઇન્ડિયાથી અહીંયા, તો કામ તો કરવું જ પડશે. બરાબર. આવડા એસી ના ભૂંગળા છે કે ખબર નથી પડતી. જો આ બાજુ પવન આવતો હોય ને આ બાજુ ઉભો રહે તો કઈ આવતો છે નહીં, ખબર નહીં કાંઈ નહીં. ઉભા તો રહી ઘડી કાંઈ અંડે તો સાઈડો તો છે, ઓલા બહાર તો બફારો થાય છે ગાડીમાં. તે સાઈડે મૂકી છે ગાડી તોય બફારો થાય છે. ફોન તો થોડો કુલ રહે. અત્યારે ઓલરેડી ફોનનું ટેમ્પરેચર વધી ગયેલું છે. તો ક્યાં હતા આપણે કે રોજ એનું સવારે ઉઠીને એમેઝોનનો સ્લોટ ગોતવાનો, એક મળે એ પૂરો કરવાનો, પાછો બીજો ચાલુમાં ગોતી લેવાનો, અને ચાલુમાં ગોતીને જો મળે તો ઠીક છે, ને ઘરે જવાનું ત્યાં ગોતવાનું, પાછું નીકળવાનું. ક્યારેક એવું થાય છે કે આજે ચાલુ મળી ગયો, આવું તો ક્યારેક જ બને છે, ચાલુ મળી ગયો. અને જોઈએ આ બીજો સ્લોટ કરવા આપણે આજે આવી ગયા છીએ, અને આપણને કેવો સ્લોટ આપે છે, કઈ બાજુનો રૂટ આપે છે, ને કેટલા પાર્સલ આપે છે. 2.5 કલાકનો છે. આઈ હોપ જલ્દી પતી જવો જોઈએ. અત્યારે જે આપ્યો હતો એ તો કોમેન્ટ્રી નો હતો, થોડોક આમ સારો હતો પણ આમ થોડોક કેવરાવ એવો હતો, કેમ કે પ્રોપર સિટીમાં હતો. ગામડામાં તો બહુ મજા આવી જાય, આમથી આમ ગાડી હાલ્યા જ કરે. ખુલ્લા રોડ હોય, નો સિગ્નલ હોય. આમાં સિગ્નલ બહુ નડ્યા છે કોમેન્ટ્રીમાં. સિટીમાં ને એટલે સિગ્નલ નડે. ચાલો તો જોઈએ હમણાં આપણને કેવો રૂટ મળે છે ને કેટલા પાર્સલ મળે છે, બતાવું. હાલો, હજી એમેઝોન વેરહાઉસ ઉપર શું પાર્સલ બધા ગોઠવી દીધા છે કમ્પ્લેટ મસ્તીના. અને બહુ જ ખુશીની વાત છે, બધા મારા ઘર પાસે પાર્સલ, અહીંથી સીધું ઘર પાસે જવાનું છે. અને છેલ્લું પાર્સલ મારી સ્ટ્રીટમાં દઈને 1 જ મિનિટમાં ઘરે. એટલી મોજ આવી જવાની છે આજ ડિલિવરી કરવાની. ફટાફટ હાલો પૂરું કરીએ અને પાછું સાંજે જવાનું છે જોબ પર. જો આપણી શેરીના 2 પાર્સલ બાકી રહ્યા છે, એક અહીંયા ઘરમાં દઈ દીધું છે. આપણે સ્ટ્રીટમાં જ આવી જ ગયા છે અને અમારા ભાણભાઈ મળી ગયા છે. કેમ છે? મજામાં? તું ઘરે આવી આવ્યો? હા. અત્યારમાં? બાબા પછી અમારે માસા કરશે. આજ સવાર ગયો હતો? ના એમાં બે હારે જ ગયા હતા સવારના. ત્યાં સવાર ના હારે ગયા હતા. પણ કામ નહોતું મારા માસા કે હું રહું છું. મને બ્લોગ માં આવું છે. હા, જો અહીંયા હતા તમારે ઘર પાસે ડિલિવરી. આ બધા યમુના ને બધા જો અહીંયા આવ્યા છે રમવા માટે. સવારમાં આવ્યા હતા ને ત્યાં. તને કોને કીધું? હાલો તો 2 પાર્સલ રહ્યા છે, ફટાફટ પતાવી દી. પેલું પાર્સલ કોને દેવાનું છે તમને ખબર? નિજના ફ્રેન્ડ ને નથી, એ લોકો હમણાં આવ્યા હતા, વોટર પાર્ક બનાવ્યું હતું ઘરે. આજે એની ઘરે છેલ્લું પાર્સલ દેવાનું છે. હાવ જૂના ને જાણીતા એ લોકોને દેવાનું છે. લાસ્ટ પાર્સલ. ચાલો. Hi Sam, surprise. Thank you. You delivered to me. Thank you. You are my favorite Amazon driver. ચાલો જુઓ, આ નીકળ્યા આપણે ઘરે જવા. કેટલી મિનિટનો રસ્તો છે ને ખાલી તમને કહી દઉં. હાલો, આ વેળે આપણે હવે અહીંથી બીજી શેરી મળી એટલે આપણું ઘર. જો આ કિલ ક્લોઝ આવી ગયું બરાબર. આની પછી સીધું આવશે આપણું કટિંગ ક્લોઝ. આવી ગયું આપણું કટિંગ. જો આ પહોંચી ગયો ખાલી, અને ખાલી 40 સેકન્ડમાં હું ઘરે પહોંચી ગયો. ચાલો જો 6 વાગે, સોરી એક્ઝેક્ટ 7 વાગે આપણે સ્લોટ પતાવીને ઘરે પહોંચી ગયો. 40 સેકન્ડમાં ત્યાંથી અહીંયા ઘરે આવી ગયો. અને ઘરે આવ્યો ને જ્યાં રસોડામાં મસ્ત સુગંધ આવતી હતી, તો હું બને છે રસોડામાં તમને બતાવી દઉં. કળાઈ, તીખી કળાઈ. ના હું બનાવો છું કળાઈનું શાક. કે ગીઝ કળાઈનું શાક છે. કળેલું શાક.
ભેગી કળી બનાવી, કળી ઘરે પાડી છે અને ઘરે પાડેલ કળીનું શાક બનાવવાનું છે અને હારે છે ભાખરી, રોટલા, તળેલા મરચા. ચાલો તો ફટાફટ પપ્પા આપણે તમે બનાવો, ત્યાં હું થોડો ફ્રેશ થઈ જાઉં. ખાલી શાક ઉકળે છે હા, ત્યાં સુધી ફ્રેશ થઈ જાઉં. કળી પપ્પા પતલી નહીં પડે? હા? ભાઈ ગરમી બહુ છે. હા, મારે જાવું છે, નાવા જાવું છે. હે, કળી પતલી નહીં પડે? જાડો નહોતો ઓલો સકડી, તો જાડી સકડી બનાવ. ગમે તે આમાં કરો. કાંઈ નહીં, જોઈ લઈએ તો પતલી પડશે નેક્સ્ટ ટાઈમ જાડી બન. ચાલો તો ફ્રેશ થઈને મળીએ. ચાલો, સજાવટ થઈ ગઈ છે જમવાની, બધું અહીંયા લાઉન્જમાં લાવીને મૂકી દીધું છે. હવે હું બેસું જમવા. 7:15 થઈ ગયા છે, 7:45 નીકળવાની સાંજે નજીક જ જવાનું છે એટલે કંઈ ઉપાધિ છે નહીં. અને પાછા આપણે રિંકેશભાઈ જ છે અહીંયા, એને છોડાવવાના છે. એટલે હવે મારી મમ્મીની તો સ્લોપમાં થઈ ગઈ, એ લોકો આવે અને પછી વાટ જોઈએ તો મારે મોડું થાય એમ છે. એટલે હું બેસી જાઉં છું જમવા. મારા પપ્પા તમે જમવા બેસો છો? હા, હા તો હાલો, હું ને મારા પપ્પા બંને જમવા બેસી જાય છે. ઓલા બધા આવે ને પછી તઈને જમી લે. મારી મમ્મી, યમુના અને નીજ અને રાધિકા તો જોબે છે, એ ને જયદીપ બહાર આવશે તો એ ત્યારે જમી લે. અને આની વગર જો જમા હે ને ચાલુ કરવા જ પડશે. ચાલો, પંખો પણ ચાલુ કરી દીધો છે ને હવે બેસી જાય જમવા. ચાલો, આવી જાઓ બધા જમવા. હાલો, વગર પ્રાર્થના ખાઈ લીધું. આવી ગયા છે યમુના ને મારા મમ્મી અને નીજ જમવા બેસી જો, જો, ગયા આપણે. છે તરત જ. ચાલો, 7:45 પાસ થઈ ગયા છે ને આપણે જોબ પર જવાનો સમય થઈ ગયો છે. અને અમારે જો અમે બધા ખાધું ને આ અમારા બેન પોતા કરી દે કામ બેન, કામ કરવાનું નહીં પણ વધારવાનું. અરે બેન જો 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 તો હમણાં તો આનું આ ચાલે છે, એમેઝોનમાં જવાનું કા ઘરે આવવાનું કા નંજાનથી સ્લોટ કરી લેવાનો, આવું નવું બધું રોજ એનું ઈ જ. રોજ સવાર ઉઠીને એનું ઈ જ. પણ દુનિયામાં આયે તો કામ કરના પ્યારે, એટલે એ તો બધું રહેવાનું જ છે. ત્યાંથી અહીંયા આવ્યા, કામ તો પૂરેપૂરું કરવું જ પડશે, એ સિવાય હાલશે નહીં. તો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ, બાય.